સદગુરુ નિરાંત મહારાજની જય. સદગુરુ મોગતરામ મહારાજનો જય. વધારેલા હરિગુરુ સંતનો જય. આજે પવિત્ર ભૂમિ આ રાજકોટ મુકામ ભક્ત શ્રી સુરેશ રામજી અને અમારે નિષ્ઠાવાન પવિત્ર બેનબા મીરાબા બંને ભાઈ બહેનના બોલમણા નિમિત્તે આજે બોલાવા આવતા હતા, પણ એમણે તો ભજન રાખી દીધું. અમે વળી પાછળથી તો વળી માઇકના સમાચાર આવ્યા કે માઇકે આવે છે. વધારે આનંદ આવ્યો. આનંદ તો કાયમ હોય આપણે, પણ અતિ આનંદ. માતાને બાળક જ્યારે ધાવવા માટે આવે ને ત્યારે વધારે ખુશ થાય, બહુ ખુશ થાય કે ધાવે. ગાય પણ ખુશ થાય, વાસળું ધાવે. અને ભગત જિજ્ઞાસુર પણ આવે એટલે ગુરુ મહારાજ ખુશ થાય કે ક્યારે આ વસ્તુ, આ જ્ઞાન લે. આ વસ્તુ જે પાસે છે એ આ ક્યારે લે. આપણા માતા પિતા એ પણ ખુશ થાય કે મારા દીકરા ક્યારે આ મારી મિલકતના વારસદાર બને. ખુશ થાય. પરંતુ માણસને ખબર નહીં, આ જગતની અંદરમાં આ વસ્તુ ખુશ થવા વાળી છે. આપણી પ્રગતિ જોઈ, આપણો વિકાસ જોઈ, આપણા પાસે વસ્તુ પ્રાપ્ત થાય એને જોઈને ખુશ થવા વાળી આટલી વસ્તુઓ જ છે. માતા પિતા, આપણા ગુરુ અને શિક્ષક. એટલે તો સુંદર હમણાં સુરેશ રામ એક ભજન ગાય. પહેલી નમણ મારી માતા પિતાને ઉત્પત્તિ પાલન કર્યા. અને સુંદર મહારાજે પણ હમણાં જોધારામ મહારાજે પણ સુંદર આ વાત ઉપર એક વાત મૂકી કે એક એક દાગીનો એટલો બધો અમૂલક ઘડ્યો છે જેની કોઈ કિંમત નહીં થઈ શકે. એવો દાગીનો આપણા માતા પિતાએ આપણને આપ્યો છે. માતા પિતા તો આપણને મફત મળ્યા, અને માતા પિતા જેને નહીં હોતા એટલે આપઘાતે ક્યારેક અકસ્માતે ક્યારેક કોઈ બાળકને નહીં હોતા તો એમની જીવન કેવું હોય છે એને ખબર હોય પોતાને. આપણને પ્રથમ માતા પિતા મળે. માતા પિતા તો હરેકને મળે, પશુ નહીં મળે, પક્ષીએ નહીં હોય માતા પિતા. પણ ન તો માતા પિતાની ઓળખણ છે કે ન તો માતા પિતાની સેવા કરી કે. તમે ક્યાંય જોયું કે ભેંસના છોકરા છે એની સેવા કરે? એમ શરૂઆત જોવાય એને ફેર ભારો એમને માતાજી ભેંસ હોય એના માટે લઈને આવે એવું તમે ભાજુ કદી જોયું? કોઈ દિવસ આપણે કરી શકીએ છીએ માણસ, એટલે ઘણો ઉત્તમ છે. એટલે એક એક દાગીનો એટલો બધો મહત્વનો આલ્યો. માતા પિતા આપણને મફત મળ્યા અને ઉત્તમ આપ્યું ઠામ. પાછું ઠકાણું ઉત્તમ રહેવાનું ઠામ આપ્યું. એમાંય પછી ઉત્તમ મનુષ્યનો જન્મ આલ્યો. ઉત્તમ કહેવાય. મનુષ્યના જન્મની અંદરમાંય અમુક ડિગ્રીઓ આલી બધાને. જન્મ્યા પહેલા ડિગ્રી, ન કે અમુકમાં તમે ભણીને કે કર્મ કરીને ડિગ્રી લેવી પડે. એટલે
એટલે આપણે ઘણા ભણા ને તાર કંઈક ડિગ્રીઓ મળે અથવા કંઈક કાર્ય સારું કરીએ તો કોઈક પદ મળે. પણ અહીંયા તો આપણને પહેલેથી પદ આપી દીધું. જન્મત જે કુળમાં જન્મ્યો હોય ને એને કુળનું પદ બ્રાહ્મણનું આપ્યું, ક્ષત્રિયનું આપ્યું, વૈશ્યનું આપ્યું, શૂદ્રનું આપ્યું. પદ છે, સમજ્યા? અને એમાં ક્ષત્રિયની અંદરમાં તો 4 પદ આપી દીધો. બીજા કોઈને બાપુ આપી દીધું. જન્મ્યા હોય ને અધિક તો તરત હોય ને કે બાપુ 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 કે આખી દુનિયા, સમજ્યા? અને બાપુ કેવરાવું. સદારામ બાપુ આખી જિંદગી ઘાસી નો છે ત્યારે બાપુ કેવરાના. નિરોધ બાપુ આખું બધું એટલું ઘાસી નો છે ત્યારે નિરોધ બાપુ કેવરાના. મહાત્મા ગાંધી બાપુ ગોળી ગાધીને મર્યા તાર બાપુ કેવરાના, સમજ્યા? અને તમે જન્મ હાથે બાપુ કેવરાના. જન્મ્યા નાવડા હોય તો કે બાપુ. બીજું સિંહ કેવરાના. મંગલસિંહ, ભવનસિંહ, જબરસિંહ, ઉત્તમસિંહ. સિંહને તમને ડિગ્રી આપી. ત્રીજામાં જીની આપી. ધનજીજી, જોધાજી, બળવતજી, સુરેશજી, ભાવેશજી, નરેશજી, નરસિંહજી, જીની તરફ તમને ડિગ્રીઓ આપી. ચોથી ઠાકુર સાહેબ. તમે રસ્તામાં હેડ્યા છો ને હેડ્યા આવતા હોય તો સલામ મારતા હોય કે ઠાકુર સાહેબ. જો ભણવાય નહીં ગયા હોય તો કહી શકે ઠાકુર સાહેબ. કેટલી કરુણા આપી કરી છે માતા પિતા ને ઈશ્વરે આપણા ઉપર કેટલી કરુણા કરી. હાવ સુંદર સુંદર ને સુશીલ અને અનુભવી આયો અવતાર. માથે સદગુરુ ધાર. જાઉં ધણીને દરબાર, બેડદે ઉતારે ભવ પાર. જેસલ રાય આવો આપણે પૂરા સંત હોય ત્યાં જઈ વળીએ. આ અનુભવી અવતાર. આમાં અનુભવ થઈ શકે. મનુષ્ય અનુભવ કરીને પાતાળમાં પાણીમાં સરતી નીકળીને અમેરિકા જઈ શકે. અને ઉપર ઉડીને વિમાન દ્વારા એમાંથી જઈ શકે છે. અનુભવ કરીને. આવો અનુભવ છે. માણસ અનુભવ નેચે ગમે એટલે તેલ પડ્યું હોય ને તો કાઢે, બહાર કાઢે. માણસ એવો અનુભવ કરે એટલો બધો ધરતીમાંથી હીરા કાઢે છે પેદા કરી. એટલો બધો અનુભવી છે માણસ. કોઈ હિસાબ વગરનો અનુભવી છે. આપણે બધા અનુભવ કરી શકાય, સમજ્યા? પરંતુ આપણને સદગુરુ ના મળે અને શિક્ષક ના મળે. આ તો આપણો અનુભવી અવતાર અફળ જાય. આપણે 2 જગ્યાએ જવાનું છે, શિક્ષક પાસે અને એક સદગુરુ પાસે. બીજે તમે જો કે ના જો કોઈ ફરક પડતો નહીં. બીજે રખડો કે ના રખડો કોઈ ફરક પડતો નહીં. પણ સદગુરુ પાસે ના જ્યાં અને શિક્ષણ ના લીધું તો અનપટ કેવરા. આપણે શું કેવરા? અનપટ કેવરા. અને કીધું કશું ને ગોભળ્યું કશું, ઓખાનું કાજળ ગાલી કશું. કોઈ સમજણ ના પડે સામે વાળું શું કે છે ને આમ શું કે છે. પછી ઘરમાં ધીબાધીબ લડાઈઓ કુકવાત હોય. શેના હોય? ભણે જ નહીં એટલે સમજે નહીં. ભણતર હવ પેલા સ્કૂલની અંદરમાં. આપણો છોકરો ભણવા જોઈએ. બધા ભણેલા હશે આ તો સમજ છે વાત નહીં. ભણેલા હશે આ તો કંઈક આગળ ભણશે તો નોકરીઓ કે ધંધા પ્રાપ્ત કરી શકશે. અચ્છા ફેલ જશે આ તો પોતાની કંપનીઓ કે કોઈ કંપનીમાં જઈ શકશે. પણ હાવ રખડશે, ભૂખે મરવું પડશે નહીં. ભણતરની અંદરમાં બહુ વિદ્યાની અંદરમાં બહુ ધન સમાયેલું છે.
ખૂબ સમાયેલું છે ધર્મ. એટલે આપણા ગીતાજીની અંદરમાં ભગવાન બોલ્યા કારાગરે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી. મૂળમાં તો સરસ્વતી છે. અને આ સરસ્વતી એટલે શિક્ષણ, શિક્ષણ એટલે વિદ્યા. અને આ વિદ્યાની અંદરમાં આજે તમામે તમામ જે આનંદ કરે છે વિદ્યાઓને જેને પ્રાપ્ત કરી છે, અને જે રખડે છે ને એને વિદ્યાને ઠોકર મારી છે, વિદ્યાની કદર કરી નથી. સુંદર મહારાજે હમણાં કદરની વાત કરી કે આપણે એને કદર, કોઈ વસ્તુ હોય ને તો એના પારખદાર ને કદરદાર બનવું જોઈએ. કદરદાર બનશે તો પછી આપણે હકદાર બનશું. અને હક હરેકનો છે, વિદ્યા ભણવી હરેકનો હક છે. આ વસ્તુઓ જેટલી બધી, જેટલી ઈશ્વર પ્રગટ કરી છે એ માણસને સેવા માટે કરેલી છે. એટલે હરેક માણસનો હક છે. વિમાનમાં પણ ઉડવાનું બેસવાનો હક છે, અને જહાજમાં પણ બેસવાનો હક છે, અને ખુરશીઓ ઉપર બેસવાનો પણ હક છે. અત્યારે કોઈ બાબત નથી કે અમુકના જ હક છે. એ હક જે વારસાગત હતી એ છીનવાઈ ગઈ છે. એ હવે છે ને હરેક માત્ર મોક્ષને પાત્ર. હરેક આ વસ્તુને મેળવી શકે છે. હરેક માણસ સદગુરુને મેળવી શકે છે, ગુરુને પણ મેળવી શકે છે. હરેક કોઈ પણ જ્ઞાતિમાં હોય કે કોઈ પણ વેશમાં હોય, ગુરુને આપણે મેળવી શકો છો. અને ગુરુને મળ્યા તો બધાને મળ્યા, અને ગુરુને ના મળ્યા તો જાણે કોઈને નહીં મળ્યા. કેમ કે તમે લગ્ન કરી અને મોગીલાલ ને મંગુબેન બે મળ્યા, લગ્ન કર્યા એટલે મળ્યા કે, પણ 80-90 વર્ષે 100 વર્ષે છૂટું પડવાનું આવે નહીં આવે જ તમારે. આપણે મોમા માસીને કે કોઈ પણ ભાઈને કે એને મળ્યા, પણ એનો સમયકાળ વીતે એટલે છૂટું પડવાનું આવે નહીં આવે. પણ ગુરુને મળ્યા તો ફેર તમારે છૂટું પડવાનું આવે નહીં. અમે તમારા અને તમે અમારા, જન્મો જન્મ ભેળા રહેજો. સંદેશો મારા ગુરુજીને કહેજો. ગુરુ મહારાજ ને મળ્યા ફેર કદી છૂટું પડવાનું આવશે નહીં. એવા ગુરુ મહારાજ ના. એટલે મહાપુરુષો સુંદર બોલ્યા, ગુરુ સે લગન કઠિન હે મેરે ભાઈ. ગુરુની લગન કરવી ને, તમારા લગન જા સંસારમાં લગન કરવા હોય ને તો 3-4 લાખમાં પટી જાય. ઘણાને તો વળી નકા ભટવામાં પટી જાય. નકા હાજી કર્યું એટલે લગન, અને શરબત પાયો એટલે પૂરું. એને જ ખર્ચા છે વધારે તો, ના કે કોઈને નહીં. પેલા કિચન વાળા ને અહીંયા જઈને પાદરી પાસે જઈને આમ કે આમ સેન્ટ સોટ્યું ને આમ કરીને હાર પહેરાયા એટલે લગન કરીને રવાના. ગાડીમાં આવ્યા તો ગાડી લઈને ગે લાડી લઈને. એને જ બેટના બાપ, હું તો વળી હારું રહ્યું છે કોઈક મોયું છે, ના કે ડીજે ટન 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 ટન. અમારા જેવા તો હોભળીએ નાખી કે જોને હું તો જાતો જ બંધ જ કરી નાખ્યું, ધડાકા જતું હોય. હારું નિયમનો સમાજના અગ્રણીઓ કોઈ નિયમો લે તો આપણા કલ્યાણ માટે છે. એનું પાલન કરવું. એ સમયે આપણે મેળાવડો હતો એટલે આપણે મેળાવડામાં ઢંઢણિયું લાવતા હતા. એટલે નરસિંહરામને આપણે વાત કરી કે તારે હલાર આપણે શું કરશે. કીધું આપણે સમાજનો નિયમ, આપણે પેલા સમાજના બંધારણ તો આપણે છે, આપણે નિયમ તોડવો નહીં. એટલે આપણે ઢોલ શીખ ને કે ઢોલ તો છે બે છે, કીધું ગણાય તારા આપણે થતું નહીં. એટલે આપણે ગયા વખતની અંદરમાં આપણે મુહૂર્ત કર્યું નહીં, સમજ્યા. આખા સમાજે પાલન કર્યું છે, અને સમાજના નિયમોનું પાલન કરા તો આપણે સુખી થાવ. પાલન કરવું, શાસ્ત્રના વચનનું પાલન કર્યું તો આપણે સુખી થાવ. વડીલો ગુરુઓના વચનનું પાલન કર્યું તો આપણે સુખી થાવ. અને જો પાલન ના કર્યું નહીં તો આ દુઃખનું કારણ જ આપણે માનતા નથી. તમારે ના માનતા, તમે જુઓ ઘરમાં બેન લડાઈ થાય એટલે પેલા ભાઈ મોગીલાલ તો મારે જ કે, એ તો આદમી છે. બૈરુભાઈ મંગુબેન મારી કી ના મારી કી એટલે મોગીલાલ મારે. મોગીલાલ ફેટાવતા હતા, જેટલા વખત કે મોન કે ના મોનું,
અને ના મોને એટલા ફેરા મારે, ના મોને એટલા ફેરા ફેટું જોડે. અને આ ઘરમાં છે ની ફેટું ખોય છે આજે, ના મોનવાની ફેટું ખોય છે શેની. અને હોમું પછી મોની જોઈ તો બંધ થઈ જાય મોગીલાલ કે હવે હવે આ એમ હતું તો મોને તો ફેટું બંધ થઈ જાય. પણ મોને ના જાવ. હમણાં મારે તો હાસું આવે હમણાં. કહી દઉં અમારે દીકરાને દીકરી છે તે અમારા બાજુમાં એક ડોશીમાં હશે કે એ ડોશીમાને તો પેલા હાલેવડે ને એવું વણવાનું હતું, પાપડ ને એવું બધું વણવાનું હતું. જેવડી જેણી છોડીને ભેળી કરીને કીધું છે કે વણવા આવજો એમ. હજી આ તો હરખમાં જતો રહ્યો વણવા. અહીંયા હજી ઘરનું કામ તો પડ્યું રહ્યું છે ઠેસ. આપણે હેડવાનું હતું ને તારે આપણે આયા આરુષિબા એટલા ટાઈમે આયા જ્યારે હોટી લઈને વળજી પડે એટલે પેલી હવે એવડી થઈ શું કે છે ખબર છે? મહિનો જ કે લે મહિનો દાતો તો જાવતો જ હોય. સાચી વાત છે. લેકિન મહિનો જ માનવાનું હવે નહીં જોયું એમ નહીં કહેતા. મંગુબેન કે નહીં જોયું એમ કહેતા નહીં, પણ કે ના માનવું તારા હાથે જ મરવું છે. મહિનો જ આવડે છે. બોલો મોને ના અત્યારથી નહીં મોનતા. બોલો હવે શું કરવાનું? માને એની બલી ખાય. એની માને એની બલિહારી છે. એટલા માટે આપણે શાસ્ત્રનું કેવું નહીં માનતા, શિક્ષકનું કેવું નહીં માનતા, અને વડીલ સંતોનું કેવું નહીં માનતા. એટલે આપણે દુઃખ આવ્યા છે. સમજ્યા? આ સૃષ્ટિની અંદરમાં ભગવાને તો દોત નતા એના પહેલા ધાવણ મૂક્યું. દોત નતા એના પહેલા ધાવણ મેલ્યું, પછી ચાવણ મેલ્યું. દોત આયા એટલે ચાવણ મેલ્યું એટલે એક કણમાંથી તમારી બાજરીમાં એક ડોકો, એક કણમાં તો એક ડોકો ઉગે ને, એક ડોકો ઉગે ને ઉપર કહણો આવે. એમાં કેટલા દોણા આવે? કદી ગણ્યા જ નહીં. મોહમ્મદ માલ આવડા ઉનાળુ બાજરી ને કેટલા દોણા મેલો. બોલો એક કોણ કરતું વિચાર્યું? એક નાની કોણ કરતું છે? હું કદી વિચાર કર્યો છે? લણ્યા કર્યું છે. લણી કરીને કોઠીમાં ભરવાનું કર્યું છે, કોથળામાં ભરવાનું કર્યું છે. અને પછી કોઈને ખવડાયું ના. અને પછી આ બોરી છે ને એમાં તો ઓછું ના થઈ જવું જોઈએ. ઉંદરડો ઓછું ના થાય એટલે મિયાવું થઈને મહારાજ હમણાં નતા કે તો મનાડા થઈને બોરીના પેલા ઉપર જ જઈને બેઠા છે. બેઠા રખવાળું કરે છે કે શું ઉંદર ઓછું કરે નહીં. એનું છે ઓછું થવું જોઈએ નહીં. સાધુ સંત ગુરુ મહારાજમાં વપરાવું ના જોવે, ઓછું થવું ના જોવે. કોઈ બેન દીકરીના અવસરમાં ઓછું થવું ના જોવે. સમજ્યા? એની રખવાળું કરે છે. સમજ્યા? હવે રખવાળું કરતા 12 મહિના આવે એટલે આર્યા વધે કે હડે? આર્યા તો ઉપર ને ઉપર બેઠા હોય. મોય શું થઈ જાય? લોટ થઈ જાય. મોય શું થઈ જાય? લોટ થઈ જાય. અને વાપર્યા હોય એમાંથી એક થેલી 2 વીઘામાં વાપરી પેલી એક બોરી છે લોટ થઈ જાય ને પેલી એક થેલી વાઈએ વાપરીએ 10 બોરીઓ થઈ જાય. મંત્રી કેટલી જ હોય? 10 બોરીઓ થાય. વાપરે એટલે કીધું વાપરતો વધતો જાય. હરિનામનો પ્રસાદ લેવાને આવજો. આવો સુંદર મહાપુરુષ છે. આપણો જન્મ નતો થયો એના પહેલા તૈયાર કરી રાખ્યું છે. સમજ્યા? આ ઝાડ ઉધી વૃક્ષ ઉધી બધા તમામ કેને કોમ આવે છે? કોણ વાપરે છે આ બધા? આ બધા તમે જોવો તો જનાવર તો વાપર્યું ચોક ફળ ખોય, પણ એના કરતા વધારે ફળ કોણ ખાઈ જાય? બને કેરીઓ આવી એટલે પોપટ માં ચોક સોસો મારી છે. બાકી કોણ ખાઈ જાય? મોણા ખાઈ જાય. બરોબર? આ લેબોળીઓ મોણા ખાઈ જાય. એ ખાઈ જાય. લેબુડી ને લેબુ માણા ખાઈ જાય. બદામ, કાજુ, દ્રાક્ષ,
સફરજન કોણ ખાય છે? આ બધું માણસ ખાય છે. અને હાથી ને ઘોડા ને કોણ ફેરવે છે? માણસ ઉપર ચડી જાય છે. બોલો, હાથી જેવાનો વશ કઈ જાય છે અને ઉપર ચડીને બેસી જાય છે. પેલા સેન્જીરો મેં એકદમ નતા ચડી ગયા, ચડ્યા એ રબર ચડી ગયા હતા. આજે ઉપર ચડી ગયા એક દાડો. સમજ્યા? આ મણાના માટે ભગવાને તૈયાર કરી રાખ્યું. સુંદર મહાપુરુષે કહ્યું કે હીરા જૈસા हाथ पांव हीरे जैसा, कान नाक हीरे जैसा, हाथ पांव नाक कान काया, और करोड़ कारीगर मथे एक अंग न घड़ाया, देखो मेरे भाया आ बड़ा बादी आया. અર્જુન મહારાજ બોલ્યા, એક અંગ હજી ઉધા વિજ્ઞાન એટલે પહોંચ્યું, પણ એકે હાથ જેવો હાથ બીજો ના ઘડ્યો. ઓખ જેવી ઓખ મણી ઘડી, પણ ઓખ જેવી ઓખ ઘડી નહીં. કોનમાં વાપરવાના મશીન ઘડે મેલ્યા, પણ કોન ઘડ્યા નહીં. નાકે ઊંઘવાના પંપ મેલ્યા, પણ નાક આમાં ઘડ્યા નહીં. અંદર તમે જુઓ આપણા માતાજીના ગર્ભની અંદરમાં કોણ હળિયો રાશિને પછી ઘડ્યું છે? આમ લોબુ બરાબર નું આવું કેની ઘડ્યું છે? હજુ લગારે વિચાર આવે છે. માણસ નહીં વિચાર કરતો કે આવી સુંદર કાયા કેની ઘડી છે. એટલે હમણાં સુંદર ભજન ના ગાયું સરપંચજી. એના ઘડનારાને ઓળખો, પરખો. એના ઘડનારાનો એનો ઘડનારો કોણ છે? તમામે તમામ આવી બાબત છે એના માલિકને. હમણાં નથી કોઈ માલિક કે હે માલિક, માલિક બાજુમાં છે, પણ હવે છે અને કીધું કોની માગું અંદર અજવાની ટૂંકા કરે છે. અજવાની ટૂંકા માલિક ને ખબર જ નહીં. માલિક ને બોલો. એટલે મહાપુરુષે કહ્યું કે ઘડનારો હવે ઘટડાની મોય છે. ઘડનારો શેમાં છે? ઘટડાની કા કાયાનો મારી હટોણી ના ફૂમતા ચાર, હે મારી ઢોમણી, એ રે અઢોણી ના કારણે મેરો સસરો સિદ્ધપુર જાય, રે મારી ઢોમણી. અરે સિદ્ધપુર જેવા શેરમાં ના મળી અઢોણીની જોડ, રે મારી અઢોમણી. એનો ઘડનારો ઘટડાની માય, રે મારી અઢોમણી. એનો ઘડનારો ઘટડાની મોય. ને સિદ્ધપુર જેવા શહેરમાં, પાલનપુર જેવા શહેરમાં શું આખી દુનિયાની અંદરમાં તમારા મોડલ રહ્યું ને એવું મોડલ તમારા ઘરમાં નહીં હોય બીજું. માતા પિતાનો અણહાર આવશે, પણ મોડલ એવું હશે નહીં. આ બધી ઓખોરી તમે બધાની ઓખો જુઓ, એના જેવી હશે પણ એવી હશે નહીં. કોઈની ઓખ નહીં. નાક બધાને પણ કોઈનું નાક કે વાનું નાક એના જેવું લોકો આ બેઠો તમે જોજો કે તમારા જેવું કોઈને નાક હોય તો એવો એક જ ડાઈમાં એક જ દાગીનો પણ ડાઈ ફેંકી દેવાય. કેટલી ગજબની બાબત છે. કોણ જેવામાં તમારો ફરક, કોણ જેવો તમારો બીજો કોણ નહીં હોય. મુખ જેવું મોઢા જેવું બધા મોઢા છે, પણ તમારા મોઢા જેવું બીજું મોઢું નહીં હોય. સમજ્યા? તમારા મોઢા જેવું બીજું મોઢું નહીં હોય. તો સવારે ઉઠીને કે નકા મેળામાં જોય કોકનો મોઢો જોવા. અરે તમારા જેવું કોઈનું નહીં. તમે મોઢે જોતા હોય, ઘણા મોઢે જોવા જોઈએ. નહીં જોવા જતા મેળામાં જોઈ શું જોવા જોઈએ છે? તમારા મને અંબાજી ને જોવા જોઈએ. વાતો એ તો આપણને ભરમાવાની વાતો છે કે અમે મેળામાં તો ચમ જોઈ છે. મોગીલાલ ગયા હતા મેળામાં ગયા હતા, કન્યા જોવા ગયા હતા. શું જોવા ગયા હતા? આખું કરેલું હતું અને ઓળખતા નતા, જવાની મને હતી હારે.
એ તો હવે કદાચ છૂટ બધી સી છે ન કે જવાય નહીં નહીં નો એની ઈચ્છા થઈ જાય હગું થાય ને એટલે ઈચ્છા થઈ જાય જોવાની પછી તો બધું તમારે બધું ફીકું લાગવા માંડે કન્યાને વર જોવાની ઈચ્છા થાય ને વરને કન્યા કન્યાની જોવાની ઈચ્છા થાય ભગવાન તો શોખીન જોશે કન્યાના દર્શન છે ને જેની ગંગા નાયા વાઈન બાપડને ખબર નહીં કે દર્શન કર્યા છે તો પછી હવાલ શું હોય કાપાને અકલ જોઈ છે વાઈન ખબર મોગીલાલ ને આ ખબર નહીં કન્યાને દર્શન કરવાથી શું થાય છે જેને જેને દર્શન કર્યા ને એને બેરિંગો કહી કસડ 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 બોલે જેડે વહાના મકોડા ઢીલા થઈ ગયા એ કેવો મકોડો ટટાર એ શેરીએ હેડતા મલકતા સોગલા મેલતા ચાર શેરીએ હેડતા મલકતા સોગલા મેલતા ચાર હરિયે હરજાયો એને બગલો બોલે ઉડે સરોવર પાલ મેલો મોયની મમતા આવો સંન્યાસી ને મળે હોજી શેરીએ હેડતા સોગલો મેલતા ખડાક 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 ગજવતા હેડ્યા જાતા સુરેજરામની જેમ આવતા હોય ને તો સી આવતા હોય સમજ્યા અને ભાઈ મોગીલાલ આવે આવી રીતે સોગલા કન્યાને જોવા જોઈએ એટલે કન્યાને જોતા જોતા મહાપુરુષો આ બૈયો ગોય પેલી જે કઈ વરને કન્યાને જે મળ્યા હોય ને હીરે જોવે હીરે ગોય હા રાજકોટ ગોમની શેરીઓ વિરડે વિસારી મેલી વાલ્યા લાજા ખારા ગોમના રોડ નરસિંહભાઈ બંજલા વેજંતા ડુંગર તમને વાલેરા લાજા વેજંતા એટલે ઝૂલતા ડુંગરા વાલા આલા ડુંગરા છે ઝૂલતા ચાહોરાનો ડુંગરો ઝૂલતો છે પડી ગયો તો મોયથો એક પથરો તો શું દશા થાય અને ખબર નહીં અને તૈયાર થઈ ગયો છે અને આ શેરી હેડતા મલકતા રાજકોટ ગમની શેરીઓમાં હેડતા મલકતા હતા સોગલમ મિલતા હતા 2-4 ને પછી લાજી લગની ખારા ગોમની એના રોડ વાલા લાગ્યા હવે વાઈન ખબર નહીં કે આ શું છે એ જ્યાં એટલે એ મહાપુરુષે એ ડુંગર છે તે દૂરથી રળિયામણા હોય છે શેનાથી છે દૂરથી રળિયામણા છે ખબર નહીં કે અહીંયા જાય એટલે તો એક કોકરી ભારે પડી જાય જો ખરી નહીં હતી સમજ્યા આખા મકોડા વેરી નો છે સાચી ઉપર પડ્યા ને તો દમ સડશે ઘણા ને હા હું કઈ પેલા લાવે છે ને